તો સુરત શહેરમાં પૂરની સ્થિતિ વચ્ચે મહાનગરપાલિકાની ટીમની કાર્યવાહી મનપા કમિશનરે લીધી અસરગ્રસ્ત લોકોની મુલાકાત સુરત મનપા કમિશનર સાથે TV9 ખાસ વાતચીત કરી મનપા કમિશનર શાલિની અગ્રવાલે આ મુદ્દે નિવેદન આપ્યું છે તેઓએ કહ્યું છે કે એક જ દિવસમાં 10 ઇંચ વરસાદ પડતા સ્થિતિ વણસી હતી 160થી વધુ અસરગ્રસ્તોને અન્ય જગ્યાએ સ્થળાંતરિત કરવામાં આવ્યા છે ખાડીમાં જે પૂર આવ્યું તેનો રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવશે અને પૂરને ધ્યાનમાં રાખી ખાડીનું સતત મોનિટરિંગ કરાશે લોકોને ઓછી મુશ્કેલી પડે તે માટે તંત્ર ખડે પગે છે પાણી ઓસરતા દવા છંટકાવ કરવા સહિતની કામગીરી પણ શરૂ કરવામાં આવશે સુરત શહેરની અંદર છેલ્લા 2 દિવસથી જે ધોધમાર વરસાદ પડ્યો છે અને તેના કારણે અનેક વિસ્તારોની અંદર જે પાણીમાં ગરકાવ થયા હતા સાથે સાથે ઉપરવાસની અંદર પણ સતત જે ભારે વરસાદ પડ્યો છે તેના કારણે ખાડીની અંદર નવા નીરની આવક થવાના કારણે કેટલાક વિસ્તારોની અંદર પાણી ભરાય છે તો આપણી સાથે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર જોડાયા છે તેમની સાથે વાત કરીશું કઈ રીતે આખી પરિસ્થિતિ છે અત્યારે કઈ રીતે કામગીરી કરવામાં આવી રહી છે મેમ અત્યારે કઈ રીતે પરિસ્થિતિ છે કઈ રીતે નિયંત્રણ અને કઈ રીતે ટીમો કામ કરી રહી છે સુરત શહેરમાં પરમ દિવસેથી વરસાદ થઈ રહ્યું છે કાલે એક સાથે 10 કલાકમાં 10 ઇંચ જેટલું વરસાદ પડ્યું હતું અને રાત્રે પણ 3-4 કલાકમાં 6-7 ઇંચ જેટલું વરસાદ પડ્યું છે સમગ્ર સુરત શહેરમાં વિવિધ ટીમ્સ જેવી કે એન્જિનિયરિંગની ટીમ રોડ્સની ટીમ વોટર સપ્લાય ડ્રેનેજ ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટ હેલ્થ સાફ સફાઈ માટેના ટીમ્સ મેડિકલ સર્વેલન્સ માટે ફાયર ગાર્ડન અલગ અલગ ઝોનમાં કામગીરી કરી રહી છે કાલે સાંજે સુધી મોટાભાગના રસ્તાઓ અને મોટાભાગના ગરનાળાઓ ક્લિયર કરી દેવામાં આવ્યા હતા પોલીસના સાથે સંકલન કરીને ટ્રાફિક વ્યવસ્થા નિયમિત કરી દેવામાં આવ્યું હતું જ્યાં જ્યાં પણ જરૂરત જણાય છે ત્યાં આગોતરું આયોજન કરીને લોકોને શિફ્ટ કરવાની પણ કામગીરી કરવામાં આવી છે રાત્રે જ્યારે વરસાદ પડ્યો ત્યાર પછી વહેલી સવારથી ટીમ્સ સતત ફિલ્ડમાં કામ કરી રહી છે અને વહેલી સવારે પણ મોટાભાગના જો રસ્તાઓ ગરનાળાઓ વગેરે હતા ત્યાં ટીમ્સ કામ કરી રહી હતી ખાડીના જો આજુબાજુના એરિયા છે અથવા તો લો લાઇંગ એરિયા છે જ્યાં ભારે વરસાદના કારણે પાણી ભરાયું હતું ત્યાં પણ શિફ્ટિંગ કરવાની કામગીરી કરવામાં આવી છે અને એમના માટે ફૂડ પેકેટ્સ વોટર બોટલ પાઉચ મેડિકલ ટીમ્સ સર્વેલન્સ ટીમ્સ તમામ ટીમ્સ કામ કરી રહી છે અત્યાર સુધી કેટલા લોકોને શિફ્ટિંગ કર્યું હશે હજુ પણ કઈ રીતની ઉપર પરિસ્થિતિ વાતાવરણને તો ખાડીની અંદર ઓવરફ્લો થવાની પણ ક્યાંક શક્યતા છે અત્યારે સુધીમાં 164 જેટલા લોકોને શિફ્ટ કરવામાં આવ્યા હતા અને એમના સિવાય 102 જેટલા બાળકો છે એમને શિફ્ટ કરવામાં આવ્યા હતા પણ આ તમામ લોકોને તમામ પ્રકારની જો લોજિસ્ટિક્સની સુવિધાઓ છે એ આપવામાં આવી રહી છે અત્યારે સુરત શહેરમાં તાપી નદીના લેવલ કોઝવેના લેવલ બધી જ ખાડીઓના લેવલ અને સમુદ્રની જો ભરતી છે એ બધું જ પાસાઓને ધ્યાને રાખીને મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે સુરત જિલ્લામાં પણ ભારે વરસાદ છે જેવા કે બારડોલી કામરેજ પલસાણા અને એમનું પણ પાણી ખાડીમાં આવી રહ્યું છે આ તમામ પરિસ્થિતિને ધ્યાને રાખીને એક્શન પ્લાન મુજબ જ્યારે પણ જરૂરત જણાશે ત્યારે કામગીરી કરવામાં આવશે એક છેલ્લો સવાલ કે લોકો પ્રત્યક્ષ આક્ષેપ જે કરી રહ્યા છે કે ખાડીમાં સફાઈ ન થઈ ખાડીની જે આક્ષેપ કે જે મહાનગરપાલિકાના અધિકારીઓ છે તે ગ્રાઉન્ડ ઉપર નથી પહોંચ્યા તેના કારણે પાણીનો ભરાવો થયો હતો હું કહેવા માગું છું કે આ વખતે એક જ દિવસમાં 10 કલાકમાં 10 ઇંચ જેટલું ભારે વરસાદ થયું છે જે ખૂબ જ વધારે વરસાદ નોંધવામાં આવ્યું છે તો પણ સુરત શહેરમાં જ્યાં જ્યાં પણ રસ્તાઓ ઉપર ગરનાળાઓ ઉપર પાણી ભરાવાની સમસ્યા હતી ત્યાં મહાનગરપાલિકાની ટીમે વિવિધ વિભાગો સાથે સંકલન કરીને કાલે આખા દિવસ અને રાત્રે ટીમ્સ કામ કરી રહી છે મોટાભાગના રસ્તાઓ અને ગરનાળાઓ ખુલ્લા કરી દેવામાં આવ્યા હતા અને આજે પણ બધી જ ટીમ કામગીરી કરી રહી છે જેમ જેમ પાણી ઉતરી જાય છે તેમ તેમ સાફ સફાઈ દવા છંટકાવ અને બીજી પણ કામગીરીઓ કરવામાં આવી રહી છે તો મ્યુનિસિપલ કમિશનર જે રીતે કહી રહ્યા છે તે પ્રમાણે તમામ જે ટીમો છે તે કામ લાગી રહી છે અત્યારે જે રીતે તાપી નદી છે કોઝવે છે અને ખાડીનું જે લેવલિંગ છે તેનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે ઉપરવાસની અંદર પણ જે ભારે વરસાદ વરસી રહ્યો છે તેનું પણ મોનિટરિંગ કરી અને જે ટીમો છે તે સ્ટેન્ડ બાય કરવામાં આવી છે જેથી લોકોને મુશ્કેલી ન પડે કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર TV9 સુરત